હલો. હલો. હા, શું હતું બોલો. તમારો છોકરો કાલ નીકળ્યો તો મેં પૂછ્યું કે સીધ જાશો એલા તો હા ઈ કે પતંગ લેવા. મેં કીધું ક્યાં? ઈ કે હા સરપંચ પાસે. મેં કીધું કોને કીધું? હા ઈ કે મારા પપ્પાએ કીધું કે સરપંચ ને ત્યાં માણા દીઠ 5-5 પતંગો આપે છે. પછી તો મેં કીધું હાલો આપણે જઈએ. હા હું ગઈ, મારા આજુબાજુની બેનપણીઓને લઈને ગઈ. હા ત્યાં તો હા સરપંચે તો અમને ઘગલાવી નાખ્યા, મફતિયા વારો કાઢી નાખ્યો અમાર બધાયનો. ઈ કે કોણે તમને કીધું એવું? મેં કીધું કે હા. તમારા છોકરાએ કીધું હતું કે ત્યાં 5-5 પતંગો આપે છે. પણ સરપંચ તો મારો ભાઈ બનશે એટલે મેં તો મજાક કરતો હતો. મારા છોકરાને તો કે ખાલી મજાક એવી કરવા. મસ્તી કરવાની હોય અમારે બધા એને લઈને ગયા તો હું મારી બેનપણીઓ બધા ગીત સરપંચે તમારો વારો કાઢી નાખ્યો. તો પણ તમારે ઘરે જાવ પછી અમે આવ્યો તો અમને હા ઘરે ખીજાણ, આડોશી પાડોશી બધાને ઘરે ખીજાણ. હવ ને આવી કઈ મસ્તી કરવાની હોય? પણ તમારે મને પેલા પૂછી તો લેવાય ને કે જાય કે ન જાય. છોકરાને ભરોસો અમને કરે. તો છોકરાએ કીધું એટલે પછી અમને એમ કે જવાનું હોય છે ને, રેશન કાર્ડ ઉપર ને કૂપન ઉપર ને આપતા હશે એટલે અમે ગયા વળી. અરે કઈ પણ મફત નું મળે એટલે બધાને પૂગી જવાય. સરપંચ મારો ભાઈ એટલે બનશે એટલે હું સરકાર તમને તો હાલતા આપતા હોય મસ્તી એટલે કરતો અમને હોઉં. એમ કે આપતા હશે એટલે જવાનું હોય ને, કઈ બધાને થોડું પછી અમે તમને પૂછવા આવ્યા. અમને એમ કે કીધું હશે સાચું જ બોલતો હોય છોકરો, થોડું કઈ ખોટું બોલે. છોકરા ખોટું ન બોલે એ વાત તો હાજી, મેં જ મોકલો હતો. પણ એ તો રમત કરવા હાટું મોકલો હતો. કોઈ સરપંચ ને એટલે એમાં કઈ કીધું ને એવી હળી મસ્તી નથી. કરવાની હોય અમારે બધા. અમને તો કેવો વારો નીકળી ગયો ત્યાં ગયા તો. ઘરે એવા તો ઘરે બધા વારો કાઢી નાખ્યો. હારું મારા હારું હાલ. ઘરવાળો મને ખીજાણો. હારું હારું હાલું, બીજી વાર આવું નહીં કરું. બસ છોકરાને સમજાવી દે. આમ તો સરપંચ ને કહી દઉં હમણાં કાલે હમણાં વાડીએ સાંજે ભેગા થાવ ને કહી દે કે ભાઈ તમારે ઘેર ધ્યાન રાખતા જજો બધે. હવે હા બાયું હારે મસ્તી કરવાની છે. હા હારું હાલો. હું સરપંચ ને કહી દઉં સાંજે ઘેરે બે આવીશું. મારા ભાઈ સાંજે આવી જાય ને. હા 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 તો સાંજે આવીશું. હા ભલે હાલો રાખો. હા.